તો જય માં મોગલ મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં જશો? આપણે બોલું તો ભાઈઓ બહેનો બાળાઓ તમે બધા મજામાં જશો? આજે હું ગુડ મોર્નિંગ કેમ ન બોલ્યો કેમ કે આપણા બ્લોગની શરૂઆત થાય છે ભાઈ બપોર પછીના 2 વાગે અને કાલ રાતે આપણે સાંજીનો જ વિડીયો આવશે એ તમે જોજો. રાતે આજ 6 વાગે એ આવશે. આ બ્લોગ આપણો કાલના દિવસમાં આવશે. જો ભાઈ તડકો શું કહેવું, આજે તડકો ભાઈ ટાઈડનું મોસમ થઈ ગયું, હિયારો આવી ગયો, બટ તડકો ચાલુ છે હજી, તડકો ગયો જ નથી. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ, ट्रैक्टर नो मोरो તમે જોઈ શકતા હો, કલરો કેટલો ઉલરો હે. આ એવડા કલા ભર્યો હે એટલે આ ટ્રેક્ટર નો મોરો કેટલો ઉલરો હે. હજી તો ઊભા હે આમાં, સામે આલે હે ઓપનર. અત્યારમાં એકલો હું તો હું ખાટલે હવે આખા બધા માંડવી વીણે છે સામે ખેતરમાં. તો જોવો ગાઈસ, તો આપણે પાવડા હાંકવાનું કામ કરી દીધું જે સાલું પાવડા કાપી. એક તો ઉતરા આવે ભાઈ, ખપ 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 થાય છે. વાયુ પાણી જો ડેકા દે છે, કબૂતર ઉડે છે. તો જોવો આ ખેતરમાં પાવડા હકાઈ ગયા છે, ઓકે થઈ ગયું હું બધું. પાવડા બાવડાનું બધું ઓકે થઈ ગયું છે આ ખેતરમાં. હા મેં ઓપનર આલે છે, જોઈ શકતા હશો તમે. આ છે રોડ. પછી આપણે ઘરે જવું હોય તો ઘરે તો જવું નથી. વાય ભાઈ ડેકા દે છે હો વારના ઓલામાં. તો જોઈ લો તહેવાર છે હજી, એમાં નાવા એક દી પડવું, આપણે તે દી સાફ કરી લેવું હોય. અત્યારે પાવડા હાંકીએ છે બટ સરખું બેહતા નથી ને પાવડા, એ પ્રોબ્લેમ છે. જો ભાઈ મસ્ત મસ્ત ફૂલડા છે. પછી હવે પાવડા બેસી જાય હમણાં હરખા, એટલે આપણે કરી દઈશું ચાલુ પછી કામ સરખું, બરોબર ને? એવું કરીએ. અત્યારે જો ખાટલે લાંબા પડ્યા છે, થોડીક આરામ કરી લઈએ. ગાઈસ હું ભાગી આવ્યો છું ઘરે. અત્યારમાં વાગી ગયા છે 6 ને આપણે આવી ગયા છે ભાઈ ઘરે. અને ઘરે આવી ગયા ને તો અલગ જ કંઈક મજા આવે છે ઘરે. તો ભાઈ શું કહેવું, ઘરે તો મજા જેવી આવે ને ગાઈસ. ઘરે રહેતા હોય ને આપણે વાડીએ જઈએ એટલે મજા બહુ આવે નહીં. ઘરે જેવી મજા આવે એવી વાડીએ આવે નહીં. ને હવે કાલ સવારેથી આપણે માંડવી વીણવા જવાનું જ છે પાવડાઓમાં. હે કાલ સવારે જવું છે. કાલ તો જવું હોય ગમે જ થાય, કાલ તો જવું છે ભાઈ. કાલ માંડવી વીણવી છે જ. તો થઈ ગયો છે રાતનો સમય ને હું નીકળી ગયો છું રાતે ભોગવદ લસ્સી પીવા માટે. લેવા જવું છે આપણે, લસ્સી પીવી છે ને એટલે લેવા જવું હોય. એટલે હું નીકળી ગયો હું ઘરેથી. જોઈ શકો છો રોડ. અત્યારે ભાઈ ઓપનર વાળા બહુ હોય એટલે રોડમાંથી જોવું પડે આપણે. હા એમને એમ ન જવાય, આજે ન નીકળાય. અને ગાઈસ હું એક વાત કરી દઉં કે હવે આપણા ડેઈલી કન્ટિન્યુ વિડીયો આવશે ટાઈમે ટુ ટાઈમ 6 વાગે જ આવી જશે. હવે આપણે આગો કરી લીધો વિડીયાનો આગો થતો. હાલો તો હવે આપણે બપોર ઉગીને મળીએ પછી પાછા. હાલો તો આપણી આંખની આવ્યા વાડીએથી આવે ને હાથ પગ ધોયા. હાથ પગ ધોવે ને દૂધ ગરમ કર્યું. દૂધ ગરમ કરે ને એમાં આપણે બટેટા મોરેલીએ. આ ભજીયાનો પ્રોગ્રામ કરવાનો. હમણાં માંડવી બહુ વીણીએ નાથી ને એટલે કાઢે ને. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ હે બધાને મજામાં? તો મજામાં હે. તો આજ આપણી 7:30 વાગે ઓટાણે 5 વાગે ગા ને સીતારામની જય શ્રી કૃષ્ણ કરીએ. કાલે હવારી વાડીએ ગાતા, વાડીએથી આવે ને સાંજીમાં ગાતા. તે સાંજીમાંથી મોડા આવ્યા હે 12-1 થઈ ગઈ હે. 12-1 વાગે સાંજીમાંથી આવ્યા. પછી પાછા હવારી ઉઠે ને વાડીએ ગયા ને વાડીએથી અટાણી આવ્યા. તો આવે ને આપણે દૂધ ગરમ કર્યું. દૂધ ગરમ કરે ને હાથ પગ ધોયા. આડાવરું થોડુંક કામ કર્યું. એ કરે ને 7:30 વાગે ગયા. તો એ આપણી સુલાનું કરવું. તો સુલામનામાં અમારે કરવાના હે ભજીયા. બટેટા વાળા કરવા. એ બટેટા મોરા ને ગાઈસ કાલના બ્લોગમાં તમને મજા કાલ વિડીયો જે કાલ નહીં પ્રમદી જે વિડીયો આવશે ને એમાં તમને મજા આવશે. હું કાલે ખેતરે જવાનો હું સવારે. સાંજીનો જ વિડીયો કાલે ત્યાં ઉતારે ને મૂક્યો. આજ અમારે બ્લોગ ઉતારવાની. આજ અમે ઉતાર્યો ને કઈ આપણે ઉતાર્યો કાલે હાંજી ઉતારેલું હતું. હા કાલે સાંજીનો ઉતાર્યો તો ને હમણાં તા લ્યો હે. હા ને ગાઈસ કાલે હું વાડીએ જાય. કઈ મેં કાલે વાડીએ આવું ને કઈ નક્કી ને તારું તો ખવાય વટાણે ઈ કે કાલે હું વાડીએ આવી
એ હવાર પડે ને તડકો થાય એટલે તુણી આરો ના કાલે તો પાકું એટલે હું તો હાથ ને જ પાડતી હો કે આવી છે ઈ. ના હું જાય ગાઈસ હવે કાલે તો માંડવી જાઉં વીણવા આવી છે ને ઈ હું હાથ ને જ પાડતી. કાલે તો હું જાય એની જો તડકો નો લાગે ને આવે ને તો વાત અલગ છે, નકર હું ને તો હા પાડતી. કાલે હરી હું આગળી બ્લોકમાં વિડીયામાં બોલે તા કે હા જોઈ આવી છે ને જઈ નો આવે તો ના ના કાલે આવી કાલે ફાઇનલ એક્શન ઈ જોઈએ સીતારામ, જય શ્રી કૃષ્ણ. કે મજામાં? તો જો અમે મજામાં. આજ જો મારી ફૂઈની વાડી અમે માંડવી વીણવા જઈએ અને માંડવી હમણાં આ છાંજુજીમાં તો વીણાઈ જશે. એ હમણાં તો હાવ ઠેકડા ઠેક છે માંડવીને વાહેરતા. આ જય ભાઈઓ આવે જો કરે હઈખે તો કરે હઈખે, નકર ના બેસીએ. લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, ભાઈને સપોર્ટ કરો. ગુડ મોર્નિંગ, જય માં મોગલ, ભાઈઓ બહેનો બાળાઓ, તમે બધા કેમ છો? તો બધા મજામાં જ હશો. તો આપણો બ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો ગાઈસ આપણે અત્યારમાં 8 વાગ્યામાં આજે સવાર થઈ ગયું ને આપણે જવાનું હોય ગાઈસ માંડવી વીણવા ખેતરે. હમણાં કેદીનો ગયો નથી તો આજે પાવડામાંથી વીણવાની કાલ તો પૂરું થઈ જાય એટલે આજે વાડીએ જવાનું હોય તો આપણે હમણાં નીકળીએ વાડી માટે. અને ભાઈ અત્યારમાં પાણી આવતું હતું તો ભભડાટી બોલાવી નાખીએ. હવે કરી દીધી મોટર બંધ. એક તો ક્લિપ હું નથી લઈ શકતો કેમ કે મોટરનો અવાજ આવતો હતો એટલે. તો હાલો હવે આપણે જવાનું વાડીએ તો હવે નીકળીએ ઘરેથી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ફાઇનલી 8:30 વાગી ગયા છે ને આપણે આવી ગયા છે ખેતરમાં. તમે જોઈ શકતા હશો ને આ છે ભાઈ આપણે ગલ્લા હજી પડ્યા જ છે, તમને ખબર જ હશે. તો જો ભાઈ 8:30 વાગી ગયા ને આ પડ્યું હોય ટ્રેક્ટર કેમ કે હજી એને આપણે મોટી પાવડિયું પાકવાની હોય, પહેલાં આમાંથી વીણવાની હોય. આમાં કેવીક માંડવી નીકળે એ પ્રમાણે આપણે જોવાનું હોય. તો ધીમે ધીમે હાલો કામ કરીએ ચાલુ. હવે બીજું તો શું ભાઈ બેઠા બેઠા તો કંઈ થશે ને એટલે કામ કરી નાખીએ ધીમે ધીમે ચાલુ. જેવી વીણાઈ પ્રમાણે પાછું તમને કે હાલો તો આપણી માંડવી વીણવા માંડીએ. જ્વેલરી વીણાઈ જાય તો પછી કંઈક બીજું કામ થાય. ચા આવું પી ને જો અમે માંડવી વીણીએ છે ને આવ્યા છે બગલા. આપણે શાહ ખોલીએ કે માંડવી ઉપાડીએ કે ઉપાડીએ તો બગલા આવે, બાકી ન આવે. આખા વર્ષમાં 2 દાણ જોવા ચડે ને એક આપણી પાણેત વારીએ ને તાર બગલા હોય, એક માંડવી ઉપાડીએ તાર હોય ને એક અટાણ જો આજ શાહ ખોલ્યા ને બગલા આવ્યા તો આમ ખભાયા બાંધેલી ત્યાં બાજુના ખેતરમાં ઉપનર આલે. તો હવે આપણે આ ખેતરમાં તો એક સેલી ઉથલ રહી છે. આખા બીજી દાણ હતી મોટા પાવડામાં. જો સામે આલે છે ટ્રેક્ટર. હવે આમાં એક હાથ વરસે પછી પૂરું થઈ જશે. પછી ઓલા મોટા પાવડામાં વીણવા જામ. પછી સામે મોટા પાવડા આલે છે. જ્યાં બગલા થોડે એવા હે. જો ગાઈસ તો અત્યારમાં આવી ખેતરમાં મજા છે. સામે એક ટ્રેક્ટર આવે છે આપણો ભાઈબંધ કહે છે તો જોઈ લ્યો. પેલા હે ને તો ગાઈસ આખે આમાં માંડવી વીણવાના કામ આલે છે. હજી આ ખેતરમાં તો ગલ્લા પડ્યા છે એમને એમ જોઈ લ્યો. તો વાળી ગયો હોય એક ને આપણે જમીને બેસી ગયા છે ટ્રેક્ટર ઉપર. ખાલી સાદા સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર ને બહુ ફેરવવું પડતું હોય એવું હશે મારે ખ્યાલથી કંઈક. તો આપણે જો ભાઈ અત્યારમાં કોઈ ખેતરમાં છે નહીં કેમ કે બધા બેસી ગયા છે જમવા. 1 વાગી ગયો એટલે સોરી 1:30 વાગી ગયો, ખાઈ લીધું આપણે. અને આ છે ટ્રેક્ટરમાં પાવડા, મોટા પાવડા આઈકા છે ટૂંકમાં. મોટા પાવડા હોય ને એ આઈકા મોટી પાવડીઓ આખ્યું છે. હજી બાકી છે આમ તો આ લગન જ આખ્યું હોય. બાકી જોઈ લ્યો ભાઈ અત્યારે કોઈ ખેતરમાં મજૂર નહીં દેખાય. સામે ઓપનર હશે એ પણ બંધ છે કેમ કે બપોરનો સમય એના એટલે કોઈ પણ મજૂર ખેતરમાં હોય નહીં. જો ભાઈ આપણે એટલા પહેલાંનું જૂનવાણી ટ્રેક્ટર આમાં બહુ સ્ટેરિંગ ફેરવવું પડે. આ જો આમ પેલો ગેર છે, આમ કંઈક બીજો ગેર પડતો હશે. હો ભાઈ મને કંઈ બહુ તો ખબર નથી, આની નોલેજ નથી. પછી તો આપણે ઓલા પાવરમાં હોય એમાં જોઈએ. આ ક્લચ છે ફૂલ દવા ધીમે ધીમે જવા દેવાનું હોય. આ લીવર છે હાલે ને એમ વડાવવું બહુ પડે ને કહીશ.
ગાઈસ વાગી ગયા છે 2 ને આપણે સડી ગયા, સોરી 2:30 વાગી ગયા ને આપણે સડી ગયા છે કામે માંડવીનું. તો જોઈ શકતા હશો તમે 2:30 વાગી ગયા ને આજે કામે સડવું પડ્યું 2:30 વાગે. રાજેશ્રી બેન આવ્યા છે કામે. હા વીણે નાખવી કેતા રાજેશ્રી. હા આજ વીને નાખી, થોડીક એક જ હોય એવું. ને આ હે આપણે ઢીગલું હોય તો ઘરે લઈ જવાનું. જોઈ શકો હું કયું જઈ શકતા. તો 4:30 જેવું થઈ ગયું હોય ને આપણે હે ને માંડવી હવે વીણામાં આવી છે ટૂંકમાં. હવે આ ખેતરમાં, હવે નીચેના ખેતરમાં ઉતરવું પડશે હમણાં ટૂંક સમયની અંદર, કેમ કે આ ખેતરમાં આપણે બધી માંડવી પૂરી થવા આવી છે, વીણાઈ ગઈ છે. તો પાસેના ખેતરમાં હવે ઉતરવું પડશે, સામે જવું પડશે. તો હમણાં નાઈ પર જશું આપણે ભાઈ. હવે બીજું તો શું કરીએ, આજે વીણી જ લેવાની છે 2 ખેતરમાંથી. જો આમાં હવે 2 થી 1 ઓર બાકી હશે, કંઈ બહુ જ હજુ હશે નહીં. એટલે હવે જોઈએ ને જઈએ પાસેના ખેતરમાં, બીજું તો શું. તો તમે જોઈ શકતા હશો આપણે આવી ગયા છે હેઠળના ખેતરમાં વીણવા, ને મારી મમ્મી આગળ વીણે છે માંડવી, અને આપણે જો ધીમે ધીમે જઈએ છે. ખોબાઈ બોબાઈ વારી લીધું છે, આમાં માંડવી કંઈ દેખાતી તો છે જ નથી આપણે, એટલે ધીમે ધીમે નીકળીએ છે. મમ્મી આ ખેતરમાં કેવી છે? આ ખેતર મને બીજી દાણ સા હાક્યો ને હા એટલી આ પેલી દાણમાં નીકળી ને તે બીજી દાણમાં એટલી નહીં નીકળે. હા તે તારિયા થોડાક એક સા તો ઘેર જવાનું ટાણું થગમું હાંજ પડે ગઈ હા ને અત્યારે દુખો પાડો વીણવા આવ્યો તો ચા ચાવી માંડવી છે. રમે ને માંડવી ખાય ને એવું કરે રાજેશ્રી. આયો એના પી નાખી. હા આમાં પોઝિશન એવું છે બધું. અત્યારે વીણાઈ જાય પછી રપટા હમારમાં બાકી રહે વીણવાની. પસવાડે તો કોઈ છે જ નહીં, બગાવો આપણે 3 છે. તો હાલો ગાઈસ હવે થોડીક છે તો વીણી નાખીએ. આજ વિડીયો જરાક ઓલા એડિટિંગ કરવા મોડું થઈ જાય, કારણ કે અમે ઘેર પૂછ્યું, ઘેર પૂગે ને પછી એડિટિંગ કરીએ, નાહ્યું ધોયું ત્યાં વાર લાગીએ. હા આપણે આ વિડીયો ખેતરમાંથી જ પૂરો કરીએ છીએ. ચેનલમાં જે પણ નવા હોય લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો, જય શ્રી રામની કોમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયો સાથે. ત્યાં લગન બધાને બાય બાય, જય શ્રી રામ. અને ગાઈસ આજે તો ખેતરમાં હવે હાલત થઈ ગઈ છે આપણી પૂરી ખરાબ, એટલે ઘરે જઈને હવે વિડીયો એડિટિંગ કરવા જ મળી દેવો હોય. તો હાલો મળીએ આવતીકાલે સારા નવા વિડીયો સાથે. ત્યાં લગન બધાને બાય બાય, જય શ્રી રામ.